ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટમાં આપણે એક ટોપિક બાકી છે જે આપણે નેક્સ્ટ ટાઈમ ચલાવી દઈશું. હવે એના પહેલાં હું ચેપ્ટર નંબર 2 છે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ, હું એના ફોર્મ્યુલા બતાવું છું, થોડાક એક્ઝામ્પલ બતાવું છું મિત્રો. બરાબર છે. હવે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ એટલે ઇનવર્સ મિત્રો. આપણે આ વસ્તુ જાણીએ છીએ કે સાઇનનો વિસ્તાર, સાઇનનો પ્રદેશ શું થાય -π/2 થી π/2 અને વિસ્તાર કેવો છે -1 થી 1 છે મિત્રો. એનો મતલબ શું થયો કે ધારો કે સાઇનની કિંમત -π/2 અને π/2 વચ્ચે જ લેવી પડે. ધારો કે sin π/3, તો sin π/3 ની કિંમત આવશે 60 એટલે √3/2 મિત્રો. તો સાઇનની અંદર જે થીટા આવ્યો મિત્રો એને પ્રદેશ કહેવાય, ડોમેન કહેવાય, અને કિંમત મૂકતા જે જવાબ આવશે એને કહેવાય વિસ્તાર મિત્રો, એને કહેવાય રેન્જ. બરાબર છે. તો આ રીતે સાઇનનો પ્રદેશ અને સાઇનનો વિસ્તાર આવ્યો. આ જ વસ્તુ ઊંધું લઈશ, ધારો કે સાઇન ઇનવર્સ, તો સાઇન ઇનવર્સની અંદર શું આવશે -1 થી 1 પ્રદેશ આવશે અને જવાબ આવશે -π/2 થી π/2 મિત્રો. કેવો આવશે -π. તો સાઇન ઇનવર્સ જોડે કોઈ દિવસ π/2 કે એવી રકમ નહીં આપેલી હોય કૌંસમાં. સાઇન ઇનવર્સ જોડે 1 આપેલી હોય કૌંસમાં, 1/2 મતલબ ડિજિટમાં હશે મિત્રો, ધ્યાન આપજો. ઇનવર્સ ફંક્શનમાં આટલો ફરક છે. તો તમારે ફરજિયાત યાદ રાખવાનું છે કે સાઇન ઇનવર્સનો પ્રદેશ -1 થી 1, વિસ્તાર આવશે -π/2 થી π/2. કોસ ઇનવર્સનો પ્રદેશ -1 થી 1, એનો વિસ્તાર 0 થી π. કોસેક ઇનવર્સનો મતલબ શું થાય r -1. તો કોસેક ઇનવર્સમાં એવું છે કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ પરંતુ -1 અને 1 સિવાયની માઇનસ છે, એટલા માટે. જ્યારે આનો વિસ્તારમાં એવું આવશે કે -π/2 થી π/2 -0, 0 સિવાયની, કેમ કે 0 અવ્યાખ્યાયિત છે એટલા માટે. સેક ઇનવર્સમાં r -1 થી 1 બધી જ વાસ્તવિક સંખ્યા પરંતુ -1 અને 1 સિવાયની, અને એમાંથી 0 થી π માંથી શું બાદ કરી દેવાનું π/2, એટલે π/2 સિવાયની મિત્રો. જ્યારે tan ઇનવર્સનો વિસ્તાર અને cot ઇનવર્સનો વિસ્તાર r થશે, પ્રદેશ, અને આનો વિસ્તાર થશે -π/2 થી π/2 અને cot ઇનવર્સનો થશે 0 થી π. તો આ કોષ્ટક તમારે મિત્રો ફરજિયાત 4-5 વખત લખી દેવાનું, યાદ રાખવાનું છે. અને ચેપ્ટર 2 ના જે ફોર્મ્યુલા આવે છે મિત્રો એના દરેકે 5 ફોર્મ્યુલા ફરજિયાત લખવાના છે મિત્રો, 5 વાર. કેમ કે ફોર્મ્યુલા આવડશે તો ચેપ્ટર ઇઝી છે મિત્રો. ઓકે, હવે એના થોડાક સૂત્રો તરફ જોઈએ મિત્રો. જેમ સાઇનમાં માઇનસ આવતું હતું તો એ પ્રમાણે આમાં પણ એવું. ધારો કે સાઇન ઇનવર્સ -x મિત્રો, તો અહીંયા શું જવાબ આવશે -sin ઇનવર્સ x. એ પ્રમાણે કોસેક ઇનવર્સ -x, તો અહીંયા શું જવાબ આવશે -cosec ઇનવર્સ x. એ પ્રમાણે tan ઇનવર્સ -x, તો અહીંયા શું થઈ જશે -tan ઇનવર્સ x મિત્રો. જ્યારે બાકીના ફંક્શનમાં શું થશે એ ધ્યાન રાખજો. cos ઇનવર્સ -x હોય તો પાયમાંથી cos ઇનવર્સ x બાદ કરવાનો મિત્રો, ધ્યાન આપજો. cot ઇનવર્સ હોય તો પણ પાયમાંથી cot ઇનવર્સ બાદ કરવાનો, અને sec ઇનવર્સ -x હોય તો પાય -sec ઇનવર્સ x આવશે મિત્રો. તો આ 3 ફોર્મ્યુલા અને આ 3 ફોર્મ્યુલા બંને યાદ રાખવાના છે મિત્રો, ધ્યાન રાખજો. આ યાદ રાખશો તો આ એક્ઝામ્પલમાં તકલીફ નહીં પડે મિત્રો. બરાબર છે. જ્યારે આપણે સાઇન પેલામાં કેવું હતું ખબર છે, cos -x અને sec -x ધન થઈ જતા મિત્રો, પણ અહીંયા ઇનવર્સમાં માઇનસ આવે છે. બરાબર છે. ધારો કે કોઈ રકમ આવી આવે, ધારો કે સાઇન ઇનવર્સ -1/2 ની વેલ્યુ કેટલી, તો પહેલાં આને વિચારવાનું રહેશે કે સાઇન ઇનવર્સ -x, તો સાઇન ઇનવર્સ -x તો શું થઈ જાય sin ઇનવર્સ 1/2 મિત્રો. આ પ્રમાણે કર્યા પછી જ એનું સાદરૂપ આપવું પડશે તમારે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. ચલો એક્ઝામ્પલ જોઈએ હવે.
હવે જુઓ એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 2.1નો જ છે મિત્રો, ઇઝી એક્ઝામ્પલ છે, બરાબર છે, કે tan ઇનવર્સ માઇનસ √3 મિત્રો. તો આપણે જાણીએ છીએ કે tan ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ tan ઇનવર્સ એક્સ મિત્રો. તો પહેલું કામ આપણે એ જ કરશું કે tan ઇનવર્સ માઇનસ √3 હોય તો માઇનસ tan ઇનવર્સ √3 થાય, બરાબર છે. હવે આપણે ચેક કરવાનું છે કે √3 ટેનની કઈ કિંમત થાય મિત્રો. તો √3 ટેનની કઈ કિંમત થાય તો યાદ રાખજો મિત્રો કે tan π/3 મિત્રો. તો આ tan ઇનવર્સની અંદર tan નીકળી જશે તો માઇનસ π/3 આવી ગયો જવાબ. માઇનસ π/3 જવાબ આવ્યો એ જોઈ લેવાનો કે એના વિસ્તારની અંદર છે ટેનના, તો હા છે, તો આ તમારો જવાબ સાચો આવી ગયો મિત્રો. માઇનસ π/3 માઇનસ 90 અને પ્લસ 90ની વચ્ચે છે, આ વિસ્તાર છે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ ગણવાનું રહેશે મિત્રો. ફરીથી એકવાર કહી દઉં છું કે tan ઇનવર્સ માઇનસ √3 હોય તો શું થાય, tan ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ tan ઇનવર્સ એક્સ. તો tan ઇનવર્સ માઇનસ √3 હોય તો માઇનસ tan ઇનવર્સ √3. હવે √3 ટેનની કઈ કિંમત થાય તો tan π/3. તો આ બંને રકમ નીકળી જશે તો માઇનસ π/3 આવી જશે મિત્રો, બરાબર છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો, આપણે આનું સૂત્ર જાણીએ જ છે કે cos ઇનવર્સ માઇનસ એક્સ હોય તો પાય માઇનસ cos ઇનવર્સ એક્સ થશે મિત્રો, બરાબર છે. તો cos ઇનવર્સ -1/2 હોય તો પાય માઇનસ cos ઇનવર્સ 1/2 થશે, બરાબર છે. તો cos ઇનવર્સ -1/2 હોય તો પાય માઇનસ, હવે ચેક કરવાનું છે કે 1/2 કોસની કઈ કિંમત થાય તો cos π/3 મિત્રો. તમારે કિંમતો પણ યાદ રાખવી જરૂરી છે. તો પાય માઇનસ આ બંને નીકળી જશે તો π/3. તો cos ઇનવર્સ -1/2 નો જવાબ આવી ગયો 2π/3 મિત્રો. તો આ તમારો જવાબ આવી ગયો મિત્રો, બરાબર છે. તો cos ઇનવર્સ -1/2 ની કિંમત આવશે 2π/3, બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે cot ઇનવર્સ √3. તો આપણે જાણીએ છીએ કે cot ઇનવર્સ √3 એટલે કોટની કઈ કિંમત થાય. આપણે જાણીએ છીએ કે tan 30ની કિંમત 1/√3 થાય, તો cot 30ની કિંમત પણ કેવી થશે √3 મિત્રો. તો બંને નીકળી જશે તો જવાબ આવી જશે π/6. જોવાનું કે થીટા કેવું છે આનું, π/2 થી 0 થી π મિત્રો, તેની વચ્ચે આવી જાય છે, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, લાસ્ટ, મતલબ આ રીતનો. તો કોસેક ઇનવર્સ -√2 હોય તો માઇનસ કોસેક ઇનવર્સ √2 મિત્રો. તો માઇનસ કોસેક ઇનવર્સ √2. તો √2 કોસની કઈ કિંમત થાય મિત્રો. તો √2 કોસની કઈ કિંમત થાય તો સોરી કોસેક π/4, કોસેકની મિત્રો. આપણે જાણીએ છીએ કે સાઇન π/4 કેટલા થાય 1/√2. તો કોસેક π/4 કેટલા થઈ જશે √2. તો આ કોસેક ઇનવર્સને કોસ નીકળી જશે તો માઇનસ π/4 જવાબ આવ્યો મિત્રો. શું છે આની વચ્ચે છે મિત્રો, π/2 થી -π/2 થી π/2 અને -0. 0 સિવાયની કોઈ પણ રકમ આની વચ્ચે આવે મિત્રો ચાલશે. તો આ 4 એક્ઝામ્પલ તમારે આ રીતના કરવાના રહેશે મિત્રો. જો ફર્સ્ટ ફોર્મ્યુલા ઉપરથી જ છે મિત્રો, બરાબર છે. ફરીથી એકવાર જોવા હોય તો આપણે જોઈ લઈશું. ચલો ફરીથી આપણે આ સૂત્રો જોઈ લઈએ કે સાઇન ઇનવર્સ -x હોય તો શું લખાય -sin ઇનવર્સ x. કોસેક ઇનવર્સ -x હોય તો શું લખાય -cosec ઇનવર્સ x.
ટેન ઇનવર્સ માઇનસ એક્સ હોય તો માઇનસ ટેન ઇનવર્સ એક્સ, કોસ ઇનવર્સ માઇનસ એક્સ હોય તો પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ, કોટ ઇનવર્સ માઇનસ એક્સ હોય તો પાય માઇનસ કોટ ઇનવર્સ એક્સ, અને સેક ઇનવર્સ માઇનસ એક્સ હોય તો પાય માઇનસ સેક ઇનવર્સ એક્સ મિત્રો. બરાબર છે. તો હવે ધ્યાન રાખજો મિત્રો કે કોસેક ઇનવર્સ માઇનસ 1/2 હોય તો શું લખાય? પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ. બરાબર છે. તો પાય માઇનસ કોસ ઇનવર્સ 1/2. તો 1/2 કોસની કઈ કિંમત થાય? તો કોસ π/3 મિત્રો. તો પાયમાંથી π/3 બાદ કરવાના રહેશે. તો જવાબ આવી ગયો 2π/3. ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડ છે. આમાં ફોર્મ્યુલા આવશે, યાદ રાખવા પડશે મિત્રો. હજી હું થોડાક ફોર્મ્યુલા લખી દઉં છું કે સાઇન ઇનવર્સ એક્સ હોય મિત્રો તો શું લખાય? કોસેક ઇનવર્સ 1/x. આ યાદ રાખી લેવાના છે. જો સાઇનનું વ્યસ્ત કોસેક પણ આવી ગયું ઇન્વર્સમાં, એક્સનું વ્યસ્ત 1/x આવી ગયું. ધારો કે ટેન ઇનવર્સ એક્સ હોય તો શું લખાય? કોટ ઇનવર્સ 1/x. અને કોસ ઇનવર્સ એક્સ હોય તો શું લખાય? સેક ઇનવર્સ 1/x. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે મિત્રો. બરાબર છે. આની એક્ઝામ્પલમાં જરૂર પડશે. બરાબર છે. અને એક બીજા ફોર્મ્યુલા આપણે જોઈએ કે સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસેક ઇનવર્સ એક્સ હોય તો શું થાય? π/2 થાય. એ પ્રમાણે ટેન ઇનવર્સ એક્સ વત્તા કોટ ઇનવર્સ એક્સ હોય તો મિત્રો π/2 થાય. અને તે જ પ્રમાણે સેક ઇનવર્સ એક્સ વત્તા કોસેક ઇનવર્સ એક્સ હોય તો જવાબ શું થઈ જાય મિત્રો? π/2. જે તમારે આ 6 ફોર્મ્યુલા યાદ રાખવાના છે. બરાબર છે. આનો ઉપયોગ બીજા ચેપ્ટરોમાં થઈ શકશે મિત્રો, જેમ કે સંકલનમાં, વિકલનમાં આનો ફરજિયાત ઉપયોગ થશે. બરાબર છે. તો આ ચેપ્ટરમાં આપણે આ ખાસ કરવાનું છે. બરાબર છે. હવે ધ્યાન રાખજો કે એક્ઝામ્પલ કેવા આવશે. તમારે કિંમત શોધવાનું કે દાખલા તરીકે સાઇન ઇનવર્સ માઇનસ 1/2 વત્તા ટેન ઇનવર્સ માઇનસ √3 પ્લસની કિંમત મેળવો. આવા એક્ઝામ્પલ જાતે બનાવી શકો, એક્ઝામમાં પૂછાઈ જાય મિત્રો. પહેલાં આપણે અલગ અલગ ગણીએ, અહીંયા સરવાળા સ્વરૂપે આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે પહેલાં શું લખી દઈશ? રકમ લખી દઈશ. હવે આપણે જાણીએ છીએ કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ હોય તો શું લખાય? માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. અને ટેન ઇનવર્સ √3 ના ટેન ઇનવર્સ √3. તો સાઇન ઇનવર્સ. હવે 1/2 જે છે સાઇનની કઈ કિંમત થાય મિત્રો? 1/2 છે એ સાઇન π/6 થાય પ્લસ ટેન ઇનવર્સ √3 એટલે ટેનની કઈ કિંમત થાય? તો ટેનની કઈ થશે? π/3 મિત્રો. તો આ રીતે કરવું પડે મિત્રો. તો અહીંયા 1/2 કોની કિંમત થશે? π/6. √3 ટેનની કઈ કિંમત થશે? સોરી, π/6 જ આવશે અહીંયા. સોરી, π/3 બરાબર છે, ભૂલ થઈ ગઈ મિત્રો. π/6 હોય તો આવે. બરાબર છે. તો આ બંને નીકળી જશે તો આનો જવાબ આવશે π/6 પ્લસ આ બંને નીકળી જશે તો એનો જવાબ આવશે π/3. π/3 એટલે આપણે જાણીએ છીએ π/3 માંથી π/6 જાય, મતલબ 60 માંથી 30 જાય એટલે તમારો જવાબ 60 મતલબ 30 આવશે મિત્રો. તો આ તમારી કિંમત મળી ગઈ મિત્રો. તો આ રીતે તમારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. તો આ ઇઝી મેથડ છે મિત્રો. હજી આપણે 1-2 આવા એક્ઝામ્પલ કરી દઈએ. બરાબર છે. પછી તમારે આના એક્ઝામ્પલ આનું ફરજિયાત એસાઇનમેન્ટ બનાવવું પડશે ચેપ્ટર વાઇઝ આપણે. બરાબર છે. અને એના પરથી તમે એક્ઝામ્પલ ગણી શકશો. આપણે રકમ જાતે જ બનાવીએ છીએ મિત્રો. જુઓ, સેક ઇનવર્સ માઇનસ √3/2 પ્લસ કોસેક ઇનવર્સ √2 પ્લસ કોટ ઇનવર્સ 1 ની કિંમત મેળવો મિત્રો. કિંમત મેળવવાની છે. બરાબર છે. આપણે જાણીએ છીએ
કે પહેલાં હું લખી દઈશ થોડાક સૂત્રો કે સેક ઇનવર્સ માઇનસ એક્સ હોય તો શું લખાય પાય માઇનસ સેક ઇનવર્સ એક્સ. કોસેક ઇનવર્સ એક્સ માઇનસ એક્સ હોય તો લખાશે માઇનસ કોસેક ઇનવર્સ એક્સ મિત્રો. તો એ પ્રમાણે આપણે લખી દો કિંમત. હવે તો શું લખાય પહેલી હું રકમ લખી દઈશ મિત્રો સેક ઇનવર્સ માઇનસ 2/√3 આવશે ને. હા મિત્રો ભૂલ થઈ ગઈ. અહીંયા કેવું કે રકમ જાતે બનાવીએ છીએ એટલે આપણે ભૂલ થાય મિત્રો. √2/√3 સેક ઇનવર્સ માઇનસ 2/√3 કોસેક ઇનવર્સ માઇનસ √2 પ્લસ કોટ ઇનવર્સ 1. તો સેક ઇનવર્સ માઇનસ 2/3 હોય તો પહેલાં પાઈ માઇનસ સેક ઇનવર્સ 2/3 થઈ ગયો, બરાબર છે. સેક ઇનવર્સ માઇનસ √2 તો માઇનસ કોસેક ઇનવર્સ √2 થઈ ગયો પ્લસ કોટ ઇનવર્સ ઇન્ટુ 1 મિત્રો. તો શું થશે અહીંયા પાઈ માઇનસ સેક ઇનવર્સ. સેકની આપણે જાણીએ છીએ કે √3/2 કોસની કઈ કિંમત થાય એવું બોલો પહેલાં. તો કોસ 30 √3/2 થાય તો એ જવાબ આવી જશે સેક π/6 મિત્રો. કેમ કે કોસ 30ની √3/2 થાય તો એનો વ્યસ્ત થઈ જશે સેક. અહીંયા માઇનસ છે તો કોસેક ઇનવર્સ √2 કોસેક π/4 થાય મિત્રો. 1/√2 જે છે એ સાઇન π/4 ની થાય છે. અને કોટ ઇનવર્સ 1 એ કેટલા થાય કોટ π/4 કાં તો tan π/4 કેટલા થશે 1 થશે મિત્રો. બસ હવે સાદરૂપ આપી દો પાય માઇનસ π/6 માઇનસ π/4 પ્લસ π/4. તો π/4 ઉડી ગયા તો પાય માઇનસ π/6 તો માટે 5π/6 તમારો જવાબ આવી ગયો મિત્રો. જો આ એક્ઝામ્પલ ફરીથી એકવાર હું સમજાવી દઉં છું મિત્રો કે સેક ઇનવર્સ માઇનસ એક્સ હતું તો આપણે જાણીએ છીએ કે પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ થાય. એક્સ એટલે 2/√3 પ્લસ કોસેક ઇનવર્સ માઇનસ √2 તો માઇનસ કોસેક ઇનવર્સ √2 પ્લસ કોટ ઇનવર્સ એક્સ તો કોટ ઇનવર્સ 1 તો પાઈ માઇનસ સેક ઇનવર્સ સેક π/6. કેમ કે કોસ π/6 ની કિંમત √3/2 થાય તો સેક π/3 ની કિંમત સેક π/6 ની કિંમત 2/√3 થઈ જાય. કોસેક ઇનવર્સ √2 એટલે સાઇન π/4 હોય તો 1/2 થાય અને કોસેક π/4 હોય તો √2 થાય. એ જ પ્રમાણે પ્લસ કોટ ઇનવર્સ કૌંસમાં કોટ π/4 તો બધા નીકળી જશે મિત્રો. તો પાઈ માઇનસ π/6 માઇનસ π/4 પ્લસ π/4 તો π/4 ઉડી ગયા મિત્રો. તો પાઈ માઇનસ π/6 તો જવાબ આવી ગયો 5π/6 મિત્રો. બરાબર છે. ફરીથી હું તમને આનું રિવિઝન કરી દઉં ઉપરથી મિત્રો ફટાફટ તો તમારે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આપણે જાણીએ છીએ કે સાઇનનો વિસ્તાર આપણે જાણતા હતા કે સાઇનમાં કેવું હતું કે સાઇનનો પ્રદેશ -π/2 થી π/2 થતો જ્યારે વિસ્તાર -1 થી 1 થતો. તે જ પ્રમાણે કોસનો પ્રદેશ 0 થી π થતો એનો વિસ્તાર -1 થી 1 થતો. હવે ઇન્વર્સ આવ્યું મિત્રો તો ઇન્વર્સમાં ઉલટાઈ જાય છે કે સાઇન ઇન્વર્સમાં -1 થી 1 પ્રદેશ થઈ ગયો અને વિસ્તાર એનો થઈ ગયો -π/2 થી π/2. જે વસ્તુ સાઇનમાં વિસ્તારમાં હતી એ સાઇન ઇન્વર્સમાં પ્રદેશમાં આવી ગઈ, જે વસ્તુ સાઇનમાં પ્રદેશમાં હતી એ વિસ્તારમાં આવી ગઈ. એટલે ઓલ્ટરનેટ થઈ ગયા મિત્રો. ઇન્વર્સ ફંક્શન છે એટલા માટે. કોસ ઇન્વર્સ હોય તો -1 થી 1 અને 0 થી π એનો વિસ્તાર. કોસેક ઇન્વર્સ એક્સ હોય તો r -1 થી 1 -π/2 π/2 -0 -π/2 થી π/2 ખરું જ પરંતુ એની અંદર 0 છે લેવાનું નથી. સેક ઇન્વર્સ હોય તો r -1 થી 1 0 થી π -π/2
ટેન ઇન્વર્સમાં આર આવશે, કોટ ઇન્વર્સમાં આર, પરંતુ ડિફરન્ટ એ જ આવશે પ્રદેશમાં -π/2 થી π/2 આવશે, સોરી વિસ્તારમાં, અને જ્યારે કોટમાં આવશે, કોટ ઇન્વર્સમાં આવશે 0 થી π મિત્રો. બરાબર છે. આટલું વસ્તુ યાદ રાખવાની છે. હવે આના પરથી થોડાક ફોર્મ્યુલા છે એ પણ આપણે જોઈ લઈએ કે સાઇન ઇન્વર્સ -x હોય તો શું લખાય? -sin ઇન્વર્સ x. કોસેક ઇન્વર્સ -x હોય તો -કોસેક ઇન્વર્સ x. tan ઇન્વર્સ -x હોય તો -tan ઇન્વર્સ x. cos ઇન્વર્સ -x હોય તો π -cos ઇન્વર્સ x. cot ઇન્વર્સ -x હોય તો π -cot ઇન્વર્સ x. sec ઇન્વર્સ -x હોય તો π -sec ઇન્વર્સ x. બરાબર છે. હવે એ જ પ્રમાણે જોઈશું આપણે સાઇન ઇન્વર્સ -1/2 તો શું લખાય? -sin ઇન્વર્સ 1/2. બરાબર છે. તો એના પરથી આપણે એક્ઝામ્પલ જોઈશું કે tan ઇન્વર્સ -√3 હોય તો tan ઇન્વર્સ -x હોય તો -tan ઇન્વર્સ x લખાય. તો tan ઇન્વર્સ -√3 હોય તો -√3 tan ઇન્વર્સ √3. હવે -tan ઇન્વર્સ કૌંસમાં √3 એટલે શું થઈ ગયા? tan π/3. tan ઇન્વર્સ અને tan નીકળી જશે તો જવાબ આવી ગયો π/3, જે કોની વચ્ચે છે? એના વિસ્તારની અંદર આવી જાય છે, તો જવાબ આપણો સાચો થઈ ગયો. જ્યારે cos ઇન્વર્સ -1/2 હોય તો cos ઇન્વર્સ -x બરાબર π -cos ઇન્વર્સ x થશે મિત્રો. તો π -cos ઇન્વર્સ x, તો π -cos ઇન્વર્સ કૌંસમાં cos π/3, તો π -π/3 તો 2π/3 આવી જશે મિત્રો. બરાબર છે. એ પ્રમાણે કરવાનું રહેશે. હવે મિત્રો થોડાક ફોર્મ્યુલા છે યાદ રાખી લો તમે. આ પછી યાદ રાખજો, આપણે એક્ઝામ્પલ તરફ વધારે જોઈએ એના કરતાં. સાઇન ઇન્વર્સ -1/2 વત્તા tan ઇન્વર્સ √3 ની કિંમત મેળવો. તો હમણાં કર્યું એ જ પ્રમાણે સાઇન ઇન્વર્સ -x હોય તો -sin ઇન્વર્સ x, tan ઇન્વર્સ √3 ના tan ઇન્વર્સ √3. હવે આપણે જોવાનું છે કે આ 1/2 છે સાઇનની કઈ કિંમત થાય મિત્રો? તો sin π/6 વત્તા √3 છે ટેનની કઈ કિંમત થાય મિત્રો? તો tan π/3. તો -π/6 વત્તા +π/3, તો જવાબ આવી જશે π/6 મિત્રો. અને નેક્સ્ટ એક્ઝામ્પલ લાસ્ટ હમણાં જોયું તો એ પ્રમાણે કે sec ઇન્વર્સ -2/√3 પ્લસ cosec ઇન્વર્સ -√2 પ્લસ cot ઇન્વર્સ 1. તો શું થશે આમાં કે sec ઇન્વર્સ -x હોય તો π -sec ઇન્વર્સ x થશે. cosec ઇન્વર્સ -x હોય તો -cosec ઇન્વર્સ x થશે. તો sec ઇન્વર્સ -2/√3 હોય તો શું થાય? π -sec ઇન્વર્સ x. પરંતુ આ x એટલે 2/√3, તો sec ઇન્વર્સ 2/√3, તો cosની π/6 કિંમત જાણી છે, √3/2 થાય. તો sec એનું વ્યસ્ત હોવાથી અહીંયા sec π/6 થઈ જશે. તો આ બંને નીકળી જશે, તો π -π/6 આવી ગયો. એ જ પ્રમાણે cosec ઇન્વર્સ -√2 હોય તો માઇનસ લખાશે, √2 એટલે cosec π/4 એટલે π/4 આવી ગયો. cot ઇન્વર્સ 1 એટલે cot π/4 એટલે π/4 આવી ગયો. π/4 ઉડી જશે તો π -5π/6, π -π/6 એટલે 5π/6 મિત્રો. બરાબર છે. આ રીતે જવાબ આવી ગયા મિત્રો. હવે તમારે આ દરેક એક્ઝામ્પલ ગણવાના છે મિત્રો. આનું અસાઇનમેન્ટ બનાવવાનું છે. ફરજિયાત જે આગળના 2 ચેપ્ટર છે એનું અસાઇનમેન્ટ ફરજિયાત જમા કરાવવું નેક્સ્ટ વીકની અંદર. બરાબર છે. અને એક્ઝામ્પલ દરેકે ચેપ્ટર પૂરા કરવાના છે. અને હું આ પ્રેક્ટિસ માટે તમને આપું છું 2 એક્ઝામ્પલ, એ જાતે કરવાના રહેશે. સાઇન ઇન્વર્સ -√3/2, tan ઇન્વર્સ -√3/ કિંમત શોધો. cos ઇન્વર્સ cot ઇન્વર્સ -√2 પ્લસ cosec ઇન્વર્સ -2. આ cot ઇન્વર્સ -√2 છે ને મિત્રો, આ ફરીથી લખી દો, cot ઇન્વર્સ -√2 છે. બરાબર છે. ની કિંમત મેળવો. તો આટલા એક્ઝામ્પલ તમારે 2 જાતે કરવાના રહેશે મિત્રો. ચલો, બેસ્ટ ઓફ લક.